નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર 36 શ્લોક બોલાઈ ગયો છે. 36 છે ને. शुद्ध अनुभव से मोक्ष, मिथ्या से संसार है. શું કે છે ભાઈ સુશીલભાઈ અણીકોર? ત્યાં આ બધું ઝીણી નવી વાત છે એમના આવો એમ પણ હવે સાંભળવામાં તો હા પણ અંદર માણસ અંદરમાં બુદ્ધિ હોય છે ને કંઈક પકડ કરવા હું કંઈક કે છું બધું હાલે શબ્દ કરતા કે છે શુદ્ધ અનુભવ છે મોક્ષ. આ શબ્દ છે હવે એની વ્યાખ્યા આમ તો કઈ સમજાય ના શુદ્ધ અનુભવ છે મોક્ષ નું એટલે કે આત્માની અંદર સત શાશ્વત અને અતિન્દ્રિય આનંદનો પિંડ શુદ્ધ છે. એમાં જે આ પિંડપાતના ભાવ થાય છે તે વિકાર છે. બરાબર. આ શરીર વાણી મન તો જળ છે તો જીવ છે એથી તો જુદી ચીજ છે. પણ પુણ્ય ને પાપના ભાવ થાય શુભ શુભ એનાથી ચીજ આત્મા ભિન્ન છે. બરાબર. અને એમાં રહેલા બધા ગુણો શુદ્ધ છે. જ્ઞાન શુદ્ધ, શુદ્ધ નામ પવિત્ર પૂરણ, આનંદ શુદ્ધ, શાંતિ ચારિત્ર, વિતરાગતા શુદ્ધ, બધું શુદ્ધ છે. એનો સ્વભાવ, એનો અનુભવ એવા શુદ્ધ સ્વભાવનો વર્તમાન દશામાં એવા શુદ્ધ સ્વભાવને અનુસરીને ત્રિકાળી શુદ્ધ વસ્તુ એને અનુસરીને અનુભવ એટલે થવું, એને અનુસરીને વિતરાગ દશા થવી એવું નામ અનુભવ. એ મોક્ષનું કામ છે. બરાબર. સમજાણું કાંઈ? શુદ્ધ અનુભવ છે મોક્ષ. મોક્ષ નામ પરમ સિદ્ધ ભગવાન. નવો સિદ્ધાંત આવે છે ને. 5 પદ તો આવડે છે કે નહીં ભાઈ જસુભાઈ? નમો રેમતા નમો પરદેશમાં ફરતા ન એ ભૂલી જાય તો સમજાણું કાંઈ? નમો હરિહંતાણ આવે છે ને પેલું પદ. બીજું નમો સિદ્ધાંત. હરિહંત ને તો 4 કર્મ બાકી હોય પણ અંદર કેવલ જ્ઞાન આદિ પ્રગટ થયું હોય. બરાબર. સમજાણું કાંઈ? સિદ્ધ ભગવાન ને તો શરીર રહિત એકનો આત્મા રહે. બરાબર. એને સિદ્ધ પરમાત્મા કહીએ. નમો સિદ્ધાણમ. એ સિદ્ધ ની પ્રાપ્તિ આત્માને કેમ થાય કે શુદ્ધ અનુભવથી થાય. બરાબર. એ અંદર દયાદાન વ્રત ભક્તિના પરિણામથી મુક્તિ ન થાય. બરાબર. નાસ્તી આપશો બસ કરે ત્યારે બધું થાય ને. બરાબર. વસ્તુની સ્થિતિ એની મર્યાદા જેમ જેટલી હોય એટલું સ્પષ્ટ થાય તો સમજમાં આવે ને. આમ તો ઉગે ઉગે તો કૂટાય છે બધું નદીથી. અહીંયા તો શુદ્ધ આત્મા જેને પૂર્ણ પવિત્રતા રૂપી સિદ્ધ દશા મોક્ષ જોતી હોય એને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ આનંદમય છે એની અનુસરીને અનુભવનું એ અનુભવ તે મોક્ષનું કારણ છે. બરાબર. કીધું ને મોક્ષ એટલા સિદ્ધ દશા સુખ છે. મોક્ષ દશામાં પૂર્ણ સુખ છે. બરાબર. પૂર્ણ અતિન્દ્રિય આનંદ છે. અને સંસાર દશામાં રાગ ને દ્વેષ જેટલો છે એકનું દુઃખ છે. આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. સત શાશ્વત અણકરાયેલ
અનરચાયેલ સત્શાસ્ત્ર વસ્તુ છે. બરાબર. એના ચિદ નામ જ્ઞાન ને આનંદ નામ સુખ થી ભરેલો પદાર્થ છે. બરાબર પ્રભુ. એવા સુખ સહિત એવો ભગવાન એનો અનુભવ કરીને એનો અનુભવ થતા વર્તમાનમાં પણ આનંદની દશાનું વેદન આવે. એ આનંદ અતિન્દ્રિય આનંદનું વેદન એ પૂર્ણ આનંદની પ્રાપ્તિનું કારણ છે. બરાબર પ્રભુ. વાત ન્યાયથી તો કહેવાય, પણ હવે મારાને કોઈની દરકાર નથી કરી. સંસારની હોળગી હોળગી જ્યાં ત્યાં પડ્યો એમાં 84માં ભઠ્ઠી છે, અગ્નિ ભઠ્ઠી પ્રભુ. સમજાણું કાંઈ કે છે શુદ્ધ અનુભવ. અનુ એટલે પવિત્ર ભગવાન, એનો સ્વભાવ ત્રિકાળ. એને અનુ એટલે એને અનુસરીને થવું એટલે નિર્મળ શુદ્ધના આનંદનું વેદન કરવું. એ મોક્ષ નામ પૂર્ણ આનંદની પ્રાપ્તિનો એ ઉપાય છે. બરાબર. ભાઈ આમાં તો સીધી સાદી વાત છે. અરે પણ સમજાણું. અને મિથ્યાત્વ સંસાર એની વ્યાખ્યા હોય. મિથ્યાત એટલે શરીર વાણી મન મારા, એના નથી એને મારા માનવા. એમાં પુણ્ય ને પાપના રાગ થાય એ એનું સ્વરૂપ નથી, છતાં એને મારા માનવા. એ મિથ્યા શ્રદ્ધા, જૂઠી શ્રદ્ધા એ સંસારનું કારણ છે. રખડવું, ચાર ગતિમાં રખડવા, કીડા ને કાગડા ને કૂતરાના ભવ. થયું નહીં પેલું. હવે શું થાય? બધા દુઃખી છે. આ બધા અબજોપતિ કરોડોપતિ કહેવાય, એ બધા પૈસાની પાછળ વૃત્તિ ઉઠે છે. એ બધા દુઃખી છે. એ પૈસાને અનુસરીને થતો રાવ એ બધું દુઃખ છે. વ્યાખ્યા જુદી આ બધી. કેમ કંદીભાઈ શું છે? હવે ખાવાનું ન મળે એને લઈને આત્મા શું છે? એ મને ખાવાનું નથી, હું દિન છું એવી માન્યતા તે દુઃખ છે. સમજાણું કાંઈ? અને હું સધન છું, કુટુંબ વાળો છું, જે એનામાં નથી એ ચીજ વાળો છું એવી જે માન્યતા એ પોતે દુઃખરૂપ છે. એના નથી ને એના માન્યા એ જૂઠું અસત્ય છે. એ અસત્ય છે તે મિથ્યા છે, ને મિથ્યા છે તે દુઃખ છે. ન્યાયથી તો સમજાયું છે. હવે આમાં ક્યાંય સાદી ભાષામાં કઈ મોટા પલાખા શીખવા પડે એવું નથી. બરાબર પ્રભુ. ચંદભાઈ કેમ છે? મારે મારી બે એક લીટીમાં બે સમજાવી દીધું કે મિથ્યાત છે સંસાર હે. સંસાર નામ ચાર ગતિમાં રખડવાનો ભાવ એ મિથ્યાત છે ને એ સંસાર છે. સંસરણમિતિ સંસાર અર્થાત સંસાર એટલે કઈ બાયડી છોકરા કુટુંબ પૈસા એ સંસાર નથી. જીવને કઈ જીવ માં નથી એટલે એ સંસાર નથી. બરાબર. સંસાર એનો પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ પોતે ત્યાંથી ખસીને રાગ ને દ્વેષના પુનપાપના ભાવે મારા એવી માન્યતા તે સંસાર છે. બરાબર. સમજાણું કાંઈ? સંસારના LLB ના પૂંછડા વળગાડવા હોય ને બીએ થવું મારા મહેનત કરી મરી જાય બિચારા. ભણીને આ એને સમજવું એના ઘરની ચીજ. ઉજાગરા તો કરે નહીં, પણ અમથા દિવસનો વખત હોય તો આને સમજવાની દરકાર કરે નહીં. ઓલું તો ઉજાગરા કરીને ભણે. ભૂલે નથી લાભ મફત નો.
વકીલાત કરતા કહ્યું ને મેં બપોરે હવામાં અત્યારે વકીલાત કરે છે. 30 વર્ષ પહેલા કોર્ટમાં 5 કલાક જાય 200 રૂપિયા લેતા. એ તો ધૂળ હતી, મમતા લેતા, ત્યાં બીજું લેતા હતા. હું મમતા લેતા હતા. આ છોકરો છે ને ત્યાં છે ને તમારે મુંબઈમાં એસોમાં 8,000 પગાર માસી. પણ લોકોમાં એમ કહેવાય ને કે રામજીભાઈ નો દીકરો એ અમેરિકામાં ભણવા ગયો હતો તો આ કે કૂચે મરવા ગયો છે એમ કેતા હતા. એ ભાઈ પેલો ભણવા ગયો 50 કેટલા ખર્ચા, કેટલા હજારો, કોણ જાણે એની ખબર પણ ઘણા ખર્ચા છે એમના. પછી કૂચે મરવા ગયો છે એમ કહેતા. પણ હવે અત્યારે 18,000 નો પગાર લાવી કૂચે મરવા ગયા છે એનો છે ને પગાર કે નહીં? ભૂલે નથી. એ તો મમતા છે અને પૂર્વના પુણ્ય હોય એનું ફળ દેખાય. એને આત્માને શું, પોતે તો લક્ષ્મીથી ભિન્ન ને દૂરથી છે. બરાબર. એ લક્ષ્મીથી મને ઠીક છે એમ પરદ્રવથી ઠીક છે. એ જૂઠું ભાવ, એ મિથ્યાત ભાવ, એ દુઃખ છે. સમજાણું કાંઈ? એ મિથ્યાત એ સંસાર છે. જો બરાબર. હા હા હા, બાયડી છોકરા સંસાર નહીં, એ તો પરથી છે. એ ક્યાં આત્મામાં ગરી ગઈ હતી? એનામાં પર મારા, હું એનો, અને પુણ્ય ને પાપની વૃત્તિઓ વિભાવ વિકાસ સ્વભાવથી વિરુદ્ધ ભાવ થાય તે મારા એવો મિથ્યાત ભાવ એ સંસાર છે. બરાબર. એ દુઃખમાં ડૂબકી મારી રહ્યો છે. નહીં એ કે છે હવે એ તો ફક્ત મથાળો માંગ્યું. હવે એનું પદ છે ચાકસો ફિરત જાકો સંસાર નિકટ આયો પાયો જીન સમ્યક મિથ્યાત નાશ હરકે કરકે નિર્દ્વંદ મનસા ભૂમિ સાધી લીની જીન કેની મુખ કારણ અવસ્થા ધ્યાન ધરકે સોઈ શુદ્ધ અનુભવ અભ્યાસી અવિનાશી ભયો ગયો તાકો કર્મ ભરમ રોગ ગરકે મિથ્યામતી અપનો સ્વરૂપ ન પીછાને તાતે ડોલે જગજાલ માં અનંત કાળ ભરકે. આ તો હિન્દી છે. હવે એનો અર્થ ચાકસો ફિરત ઝાંકો. ચક્ર હોય છે ને ઓલાનું કુંભારનું વાસણ બનવાનું નહીં, કુંભારનું ચાક ચાકડો હોય વાસણ બને ને, એમાં સંસાર રૂપી મિથ્યાત્નો ચાકડો છે. એ 84 ના અવતારમાં અનાદિથી ચાક ઉપર ગમે છે. એવું કીડી કાગડા કૂતર્યા આવા ભો પોતાની જાતને જાણ્યા વિના, પોતાની ચીજની કિંમત કર્યા વિના, પરની ચીજની કિંમતને મહત્તા આપીને અનાદિથી 400 ફિરત હવે એને સંસાર નિકટ આવ્યો. કરતા કરતા સંસારના અંત આવવાનો કાળ આવ્યો એમ કે પરિભ્રમણ કરતા જેને અર્ધપુદ્ગલ આદિ સંસાર રહી ગયો હોય હવે સંસાર નામ પરિભ્રમણનું અટકવું નજીક થઈ ગયું. હવે અટકવું એ પાયો જેન સમ્યક એ સમ્યક દર્શન પામે છે. બરાબર. એટલે આત્મા અતિન્દ્રિય સુખ સંપન્ન પ્રભુ સત વસ્તુ એનું એને અનુભવ થાય છે. બરાબર. કે આ તો આત્મા પરમ આનંદ ને શુદ્ધ નો પિંડ પ્રભુ છે. એવું સમ્યક દર્શનમાં મિથ્યાત્વનો નાશ થઈને પુણ્યમાં સુખ છે, પાપમાં મજા છે, સંયોગ મને સગવડતા છે, માટે હું સુખી છું. એવું જે મિથ્યાત અજ્ઞાન અસત્ય ભાવ એને સચ સ્વરૂપ એવો ભગવાન આત્મા અંતર્મુખ થઈને અનુભવ કરતા મિથ્યાત્વનો નાશ થાય છે. બરાબર પ્રભુ.
અસત્યનો નાશ થઈને સત્ય વસ્તુ છે એની એને પ્રતીત અનુભવ થાય છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. ચાક સૌ ફિરત જાકો સંસાર નિકટ આયો પાયો જીન સમ્યક જેણે જીન એટલી જેણે જીન સમ્યક ઓહો આ આત્મ વસ્તુ જી હા. એમાં વસેલી શક્તિઓ અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય વિતરાગતા એ બધી શક્તિઓનું પિંડથી હું હાજી. એમ પોતાનો જે અવિશ્વાસ અનાદિથી હતો હાજી. એવા સ્વરૂપનો જેને અંદર વિશ્વાસ આવ્યો વિશ્વાસ આવ્યો. અને એનો અનુભવ થયો હાજી. એને સમ્યક દ્રષ્ટિ સાચી દ્રષ્ટિબંધ જેવું સત્ય છે તેવી દ્રષ્ટિબંધ કહેવામાં આવે. સમજાણું કાંઈ? હાજી. એ સમ્યક કેમ્પમાં એ પણ આ રીત બતાવી આવી. હાજી. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. રાગ વિકલ્પ પુણ્યપાપની લાગણી હાજી. અને એના બંધ તરીકે કર્મ અને એના ફળ તરીકે સંયોગ ત્રણેય ચીજમાં હું છું ને મારી છે એ અસત્ય ભાવ જૂઠો ભાવ મિથ્યાદ ભાવ સંસાર ભાવ છે. બરાબર. એમાં એ વસ્તુમાં એ માને છે એમાં એ નથી. બરાબર. એમાં છતાં એ મારા છે માને છે હાજી. અને હું એનો છું એ મિથ્યાદ ભાવ દુઃખનો દાયક સંસાર ભાવ છે. બરાબર. એ હવે જ્ઞાન ખાય છે. જ્ઞાન થાય છે. અરે હું તો આત્મા આનંદ અને જ્ઞાનની મૂર્તિ છું. વાહ પ્રભુ. ચૈતન બ્રહ્મ હાજી. સહજાનંદ જી. મારી ચીજ જ સહજ સ્વાભાવિક આનંદની મૂર્તિ છે. વાહ રે વાહ પ્રભુ. એવું છે એવો અંદર વિશ્વાસ આવીને વેદન થાય હાય. એને સમ્યક દર્શન સાચું દર્શન સત્ય દર્શન હાજી. સત્યના પરમ સત્યના સ્વીકાર રૂપી દ્રષ્ટિ હાજી. એને સમ્યક દ્રષ્ટિ ધર્મી કહે છે. બરાબર પ્રભુ. આવી વાતો ધર્મની બોલી તો કે જીવ દયા મંડળી કાઢો એક મંદિર બનાવો દેરાર બનાવો ધૂળે બનાવે આ જળની પરની ચીજ બનાવે કોણ? આ આંગળીના રજકણું પણ હાલે એ આત્માને લઈને નહીં. કેમ કે એ તત્વ ભિન્ન ને ભગવાન ભિન્ન તત્વ છે. વાહ પ્રભુ. જુદા તત્વથી જુદા તત્વનું કાયર થાય એ ત્રણ કાળમાં બને નહીં. વાહ પ્રભુ. સમજાય છે કાંઈ? જી પ્રભુ. આ દુનિયામાં અત્યારે તો છપા છપા ને ત્યારે એવડા કારખાના મોટા દર્શન છે. વસ્તુ જેવી છે. હાજી. હાજી. પોતે આત્મા એટલે શું? કોઈ વસ્તુ હોય એની શક્તિ હોય કે નહીં વસ્તુમાં? બરાબર હોય. અફીણ છે તો એનો કડવા સ્વભાવ, હાજી. સાકર છે તો મીઠો સ્વભાવ, જી હા. લીંબુ છે તો ખાટો સ્વભાવ, બરાબર. ખડી છે તો ધોળો સ્વભાવ. હાજી. એમાં જ સમજે. તો આત્મા છે તો સ્વભાવ શું પણ? જી. ભગવાનનું કામ છે. ધર્મને વાત. ધર્મ પણ ક્યાં ભાન વિના ધર્મ ક્યાંથી થતો હતો એને? જી. મારો સ્વભાવ ભાવ. ત્રિકાળી જ્ઞાન અને આનંદ એ મારો સ્વભાવ છે. હાજી. વાહ વાહ પ્રભુ. સમજાય છે કાંઈ? એનો સમ્યક પાયો એવી દ્રષ્ટિ અંતરથી પામે હાજી. અને મિથ્યાત્વનો નાશ કરે. એ ભ્રમણા જે છે એનો નાશ કરી જી. નાશ થઈ જાય છે પણ કથન તેમ જ. હાજી. પૂરણ પરમાત્મા શુદ્ધ ચૈતન વસ્તુ હાજી. વસ્તુ. વસ્તુની શક્તિઓ પવિત્ર અને અનંત છે. હાજી. એવું અંતરમાં એક રૂપ અભેદ વસ્તુ હાજી. એની દ્રષ્ટિ કરવી, જી. એનો અનુભવ કરવો, હાજી. એને અહીંયા સમ્યક દ્રષ્ટિ જેવું સત સ્વરૂપ છે જી હા. એવી દ્રષ્ટિ થઈ. એથી એને મિથ્યાત્વનો નાશ કર્યો. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. આવો ધર્મ કે ઉડત કે કન્નું નો ખાવા
હવે તો પર ચીજ છે, ખાઈ કોણ પીવે કોણ મને છે એ ચીજ છે. મંદિર બનાવવા જાત્રા કરવી શેત્રુંજીની. હવે તો શેત્રુંજી તો પર ચીજ છે, એની જાત્રા કરવાનો ભાવ હોય તો એ શુભ ભાવ હોય. પુણ્ય પુણ્ય ધર્મ નહીં. ધર્મ એ તો આત્મા આનંદ ને જ્ઞાનની મૂર્તિ સત સ્વરૂપ, એનો અવલંબન લઈને જે પ્રતીત અને જ્ઞાન થાય એને ધર્મ મોક્ષના કારણની દશા કહેવામાં આવે. આ તે કઈ જાતનો ધર્મ હાલશે બધે તો હાલત બીજી જાતની. પ્રદેશમાં તો તમામ ધડાકા લેતા હોય આમ કરે આમ કે કાલ હતો ને તમારા વ્યવહાર ચંદ્રકાંત એનો વ્યવહાર એનો દીકરો છે ને ક્યાંક છે પ્રદેશમાં ચંદ્રકાંત એનો બાપ બહુ ફર્યો પ્રદેશ. ક્યાં હશે ફેર પોતો થઈ ગયા, બધા ફેર થઈ ગયા. આત્માના ભાનવી ના અંદર ફેર થઈ ગયા. એમ કેતો ચાલ હતો ને સારા મારા આફ્રિકામાં આમ છે, ઢીકણામાં આમ છે. આપણે એને વાત કરીએ કે બટાટા મેં ન ખાઈએ કે કેમ એનો જીવ છે હે એને નથી. હવે કીધું એમાં કઈ માર સાધારણ વાત છે એમ કેતો પ્રદેશમાં ફરી આવ્યા ને ભાઈ પ્રદેશમાં ફરી વાળા ઘણા અમને મળ્યા. કીધું અમે ભલે પ્રદેશમાં ગયા નથી બહારમાં ભાઈ હતા ને નહીં હતા નવદીમાં હતા ને નહીં મનસુખ તારા કરોડપતિ મોટો કરોડ રૂપિયા મનસુખ તારા આપણા આંખના ઓપરેશન લીમડીના હતા. નિર્ભીમાં 15-20 લાખનો અંતર છે. આ કરોડ અને મુંબઈમાં છે. છોકરાઓ કરોડપતિ, કરોડ મોટા ઊંચા. પોતે અહીંયા આવતા ઘણી વાર મહિનો 15 આંખ રાખવા મોતીઓ ઉતારવા આંખ ઉતારે ને ધ્યાન રાખવા રાતે આવે આંખ ઉતારતું ખાતું. કરોડપતિ માને બહુ સાદો દેખાવાનું. નિરૂબીમાં રહેતા બધી વાતો મને કરતા ને એની હું ધૂળે નથી કીધું. નિરૂબી આફ્રિકામાં છે ને મરી ગયા ત્યાં જઈને હું કીધું કે અહીં તમે નિવૃત્તિ લઈને હવે તો કરો. ત્યાં મરી ગયા. નરમ માણસ બિચારા બહુ નરમ. સાંભળેલું નહીં. 24 કરે, 1 મહિનાના 4 ઉપવાસ કરે. ગ્રસ્ત બતાવો સામાયિક દરરોજ બારની માનેલી સંપ્રદાયની દ્રષ્ટિ તત્વો તો ક્યાં એવા બધા આવીને એમને તો ઘણી પરદેશની વાતો કરી છે. એટલે અમને કઈ નવું લાગતું નથી. ત્યાં તો આમ હોય એક કોઈ ચીજ પડી હોય રસ્તામાં તો કોઈ ઉપાડે નહીં, અને જે આવે માણસ એના હાથ એ પોતાનો હોય એ લઈ જાય. બીજા ઉપાડે કેવું એમ કે હવે ધૂનમાં મૂકી મોટા રૂપાવા ચામડા દેખે ને રૂપાવા ધોળા ટોપાના મોટા હોય બુદ્ધાના બારદાન હોય બધા. ધર્મ કોને કેવો એનું ભાન ન મળે. જેનો આત્માને સુખ થાય એની રીતની ખબર ન મળે, અને દુઃખ થાય એની રીતની ખબર એ બુદ્ધિ કેને કેવી એને. પણ માણસના સાધારણ ચામડાના લાલાદીના એના ધોળા ચામડાના હોય તો ઘોના ચામડા જેવા હોય તો ખબર ઓળખો છો. ગોરાજી ને ગોરા ધોળા લાગે એ ચામડા ઘો જેવા હોય. ઘો થાય છે આપણે ઠંડી બહુ ને ત્યાં એટલે ચામડી બહુ કઠણ હોય, વળી ન હોય નહીં. હા બધું અમને તો બધી ખબર છે ને એક વાત લાગે રૂપાળા ઠંડી બહુ ને ચામડી ઘો નું ચામડું નથી. ઘો નથી એવું ચામડું એનું ગોરાનું. પણ આ મારા સાધારણ ગોરા છે કે હોય નાનો હોય છે હલકો ત્યાં મોટો થઈ જાય સાહેબ. આ કે છે આ આત્મા જેને નિજ સાહેબી અંદરની જેને જોઈને માની એ મોટો ધર્મનો સાહેબો છે. સમજાણું કાંઈ પાયો જીન સમ્યક મિથ્યાત નાશ કરકે અસત્યપણું છે એનો નાશ કર્યો.
પુણ્યથી લાભ થાય, પુણ્યથી સુખ થાય, પાપમાં મજા છે, એવી જે અસત્ય માન્યતા જૂઠી દુઃખરૂપ હાજી એને આત્મા આનંદ સ્વરૂપ એવું સત સ્વરૂપ એની અનુભવ કરીને હાજી પ્રતીત કરીને મિથ્યાકનો જેણે નાશ કર્યો છે હાજી અને સમ્યક દર્શનની અવસ્થા જેણે ઉત્પન્ન કરી છે. હા, હા. વાહ પ્રભુ. નિર્દ્વંદ મનુષા सुभूमि साधी लीनी जेने जिसने मिथ्या नाश करके सम्यक दर्शन प्राप्त किया, राग द्वेष छोड़कर मन रूप भूमि को शुद्ध किया. देखो हाँ, શુભ અશુભ જે ભાવ છે પુણ્ય પાપ એનાથી રહિત આત્માના સ્વરૂપનું ભાન કર્યું, હાજી એના પરિણામ શુદ્ધ થયા. એ શુદ્ધ થયા. હાજી નિર્દ્વંદ મનસા, મનમાં દ્વંદ રહ્યો નહીં. પુણ્ય ને પાપ બે ઠીક ને અઠીક એ દ્રષ્ટિ ચડી ગઈ. ચડી ગઈ. પુણ્ય તે ઠીક ને પાપ તે અઠીક હાજી એવી નિર્દ્વંદશા ધર્મ પામતા સત્યની દ્રષ્ટિ આત્માની થતા રાગ પુણ્ય ઠીક ને પાપ અઠીક એ દ્વંદ દશા નાશ થઈ જાય છે. હાજી સમજાણું કાંઈ? વાહ પ્રભુ. પૈસા વાળાની ખુરશી કરવી પડે ને અને ગઈ મારો બુદ્ધિ વાળો હારો એક બે ભાઈ મોક્ષ જનારો પૂછે એ ભાઈ મોક્ષ જનારો તો પૂછે નહીં કોઈ. હા આવશે પાછા 15,000 15,000 20,000 50,000 પડાવવા હોય કોઈ ધર્મના નામે શેઠી આપે, ગીરી શું આપે? હાજી હાલ હું ને દૂરમાં આવે તારા. અહીં તો કે છે કે લક્ષ્મી આત્માની પોતાની પોતામાં છે. હા, એનો અનુભવ કરતા એનો ભાવ શુદ્ધ થાય છે. હાજી એને પુણ્ય પાપના બે ભાગમાં પુણ્ય ઠીક ને પાપ ઠીક એમ રહેતો નથી. બે થી છૂટો પડી જાય છે. એથી છૂટો પડ્યો. હા 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 હા. પરથી છૂટો તો છે હાજી પરથી તો છે. પણ પુણ્ય ને પાપના શુભ અશુભ બે ભાવ વાહ. એનાથી આત્મા અખંડ આનંદ મૂર્તિનું ભાન થતા હાજી બે પણાના રાગથી તે જુદો રહી જાય છે. બરાબર એને સાચી દ્રષ્ટિવંત ધર્મી કહેવામાં આવે. છે. વાહ પ્રભુ. એ ધર્મ છે. નિર્દ્વંદ મનસા સુભૂમિ, મનની ભૂમિ જેને શુદ્ધ કરી છે, સાધી લીની જીન જેને સાધી લીધી છે, તેની મુખ કારણ અવસ્થા ધ્યાન ધરકે, જેણે આત્માનો શુદ્ધ પરમાનંદ મૂર્તિ એનું જે કારણ મોક્ષનું એવી દશા ધ્યાન ધરીને પ્રગટ કરી છે. ફરીને કરી મોક્ષ કારણ અવસ્થા ધ્યાન ધરકે, અંદર ભગવાન પૂર્ણ શુદ્ધ ચૈતન એની એકાગ્રતા ધ્યાન કરીને જેને મોક્ષના કારણની દશા પ્રગટ કરી. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. આ તો તીર્થંકરનો આત્માનો વિચાર ચાલતો હતો. એમાં આત્મા કે એમને 96,000 હિસ્ટ્રી હોય છતાં દેવો આદર કરે. એ અમારા ભાઈનો પ્રશ્ન હતો, પ્રદીપનો. 5મા ગણ સ્થાનમાં પણ એને આત્મા અંદરના આનંદ મૂર્તિનો અનુભવ કર્યો છે. 96,000 હિસ્ટ્રી હોવા છતાં ક્યાંય સુખ બુદ્ધિ માનતા નથી. એનો વિકલ્પ આવે એ કાળા નાગ જેવો દેખાય જ્ઞાનીને. સમજાય છે કાંઈ? પ્રભુ બરાબર. જેણે આત્માને આત્માના સ્વભાવમાં એકાગ્ર કરીને મોક્ષના કારણની દશા પ્રગટ કરી એને આત્મામાં સુખ ભાસે છે. બરાબર. એને પુણ્યપાપના વિકલ્પમાં અને એના બહારના ઢગલાના સામગ્રીમાં ક્યાંય સુખ ભાસતું સમજાણું કાંઈ? બરાબર. કેમ કે સુખ તે આનંદ તે તો આત્મામાં છે. બરાબર.
એમ જ્યાં ભાન થયું એટલે અસત પરમાં જે સુખ છે બુદ્ધિ એ તરફ ના થઈ ગઈ. સમજાણું કાંઈ? સમજાણું કે નહીં? આમાં આ હીરાભાઈ ઠીક છે ને એ બધું સુખ ના થઈ જાય એમ કે છે. પ્રભુ આ પદ્ધતિ સાચું છે, બધું જગતનું બધું મિથ્યા છે. પણ એ અહીં સંગતિ પણ હીરાભાઈ જેવો છોકરો કેવો પાક્યા ભાઈ ભાઈ કરી ના મારે શું લેવા દેવા નહીં. કે છે કોના છોકરા પણ તાકે બી એને એ રખડતો આત્મા ક્યાંકથી આવ્યો, તમે રખડતા ક્યાં ક્યાં તાકે બી ક્યાં થઈ ગયા? ક્યાંય ભેગા નથી, બે જુદી જુદા બે જુદા હોય, બે ભેગા થઈ જતી. જ્યાં હીરાભાઈ હોય છે ત્યાં ભીખાભાઈ ને ભીખાભાઈ હોય ત્યાં હીરાભાઈ ભેગા થઈ જાય. ઓલો રખડતો ત્યાં ના રખડતા હા એ છે એની મુખ કારણ અવસ્થા જાણ ધર કેમ કર્યું છો કે રાગથી થઈને પુનથી થાય એમ નથી, એમ કે છે. એ સમ્યક દર્શનની દશા, સમ્યક જ્ઞાનની દશા, મોક્ષ કારણરૂપ અવસ્થા એ આત્માનું ધ્યાન કરીને થાય છે. રાગ ને પુણ્યની ક્રિયા કરતા થાય છે એમ છે. ટૂંકા શબ્દમાં ભાવ ઘણા ભર્યા. ચોરાશી નો રખડતો રજોડતો એને આત્માનું તત્વ જ્યાં હાથ આવે છે અંતર અનુભવથી એ છે કે એની દશા પોતાના ત્રિકાળી સ્વભાવની એકાગ્રતાથી જે પ્રગટી છે. એ વ્યવહારની ક્રિયા કાંડ બહુ કરી માટે પ્રગટી છે. લખાણ એવું છે ત્રણ ક્વેશ્ચન. ભાઈ પહેલી વ્યવહાર ભૂમિકા ચોખ્ખી જોઈએ, પછી નિશ્ચય પમાય. બધા વર્જ્યા મારા વ્યવહાર કોને કહેવાનું ભાન ન મળે. લખાણ છે મોટું. એક જણાનો વળી શંકા મોટી એનો ખુલાસો કઈ ઠીક છે. કોકે શું ઇન્દ્રલાલ શાસ્ત્રી છે, કોક ત્રણ ક્વેશ્ચન એમ કે જો સર્વજ્ઞને કબૂલ કરવા જઈએ તો પુરુષાર્થ કરવું રહેતો નથી, માટે સર્વજ્ઞ માનવું છોડી ગયો તો પુરુષાર્થ ગગત કર્યા એની સામે બહુ જવાબ આપવો. ભાઈ સર્વજ્ઞને છોડી દેવામાં એની માનતા છોડે તો એમ કે પુરુષાર્થ કરી શકે એમ છે. સર્વજ્ઞ એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણે છે, એ છે એ નિયત કારણ છે. એમ લખેલ ભાઈ છે. કોકે લખ્યું એટલું કઈ ઠીક લખ્યું, પણ નિયત કારણ અહીં પાસે સાથે પુરુષાર્થ તો છે. પુરુષાર્થ સાથે છે ભગવાન. કેમ કે સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ કેવળી તે શંકર એક સમયમાં ત્રણ કાળ જાણે. એવું જેને જ્ઞાનનો સ્વભાવ આવો એક સમયની દશાનો છે એવો ભાવની પ્રતીત એને હું જ આત્મા જ સર્વજ્ઞ સ્વભાવી છું એવા સ્વસન્મુખ થયા વિના સર્વજ્ઞની પ્રતીત આવા પુરુષાર્થની જાગૃતિ વિના થાય નહીં. સમજાણું કાંઈ? પ્રભુ બરાબર. એવી સર્વજ્ઞની એક સમયની દશા, એવી અનંતી દશા આવી ક્યાંથી? આવી ક્યાંથી? આત્મા વસ્તુ ભગવાન સર્વજ્ઞ સ્વભાવ ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની પર્યાયનો સ્વભાવ, તો એના દ્રવ્યના સ્વભાવની શું વાત કરવી? એવા દ્રવ્ય સ્વભાવના પુરુષાર્થની જાગૃતિ વિના સર્વજ્ઞ છે એની પ્રતીતિ સાચી હોઈ શકે? સમજાણું કાંઈ? એવા ઘણા બધા પ્રશ્ન હર્યા કોણ મારા ખખડ્યા બધા જ નથી. સર્વજ્ઞને માનવા જઈએ તો ભગવાન દેખે હું થાય, પછી આપણે પુરુષાર્થ ક્યાં રહ્યો? તારે સર્વને ઉડાડવા છે આખા જૈન શાસનમાં? તારા ઉડાડ મારા આંબે શું કરવા માંગે તું? મોટું પંડિત દાખલો એની જરી કઈ પછી હા જાણું જઈને ઉડાડતો.
શાસ્ત્રના શબ્દ ઉપર ઉદય ફરે, ઉદય નતા ત્યાં તો ગુજરાતી ની એમજ થાય. પેલા 9 ચોપડી ભણ્યા છે ભાઈ કેતો હતો ને એ એમ કે તમે નવું તો ઠંડીમાં પૈસા કે છે એ ઉદય થાય ને ઝીણી ઝીણી ટોળી. આ બહુ તડકો હોય ને બળી મરી જાય, મોટા ટોળી આપણી થાય ઉદય. તો એ ઉદય લિમક શું કહેવાય? આ લિમક જ્યાં અક્ષર ઉપર ફરે તો લિમક ને જ્ઞાન થાય. એમ શાસ્ત્રના મોટા થોથા ઉપર ફરે જ્ઞાન થાય. એમ અજ્ઞાની આત્મા ઉપર આવ્યા વિના આ પરના ઉપર એકલો ફરાય તો ઉદય જેવો છે. ભગવાન આત્મા એક સમયના સેકન્ડના ભાગમાં ત્રણ કાળ ત્રણ લોક જાણે જ્ઞાનનો સ્વભાવ સ્વભાવ હોય એવા સ્વભાવની પ્રતીતમાં એવા સર્વજ્ઞ સ્વભાવી ધ્રુવ સ્વભાવી દ્રષ્ટિ થયા વિના એ સર્વજ્ઞની પ્રતીત આવે નહીં હતી. બરાબર. એમાં પુરુષાર્થ ભરેલો જ છે, પણ જરી સૂક્ષ્મ વાત છે એ કે કિની મુખ કારણ અવસ્થા ધ્યાન ધરકે સર્વજ્ઞ સ્વભાવ મારો છે ત્રિકાળ, એનું ધ્યાન કરીને જેને મોક્ષના કાળની દશા પ્રગટ સમજાણું કાંઈ. અરે આવી બધી એની વાતો ગ્રીક લેટિન જેવું લાગે અજાણ્યાને તો નહીં. ગ્રીક લેટિન વાળા બોલે ગુજરાતી જાણે હું બોલતા હે શાસ્ત્રી શબ્દ નહીં અને એનો અભ્યાસ નહીં કે શું છે. આપણે આ કચ્છી બચ્છી બોલે બહુ એવું લાગે શું બોલે એમાં મારવાડી ભાષા છે, બહુ મારવાડી હોય જૂની એમ તું કર્યા કરે શું કે આપણે કઈ એમ હે બહુ એવી ભાષા હોય ઝીણી ખરા મારવાની કઠેન કઠેન ફલાનું ટીકણું કર્યા કરે આપણે શું કરશો એમ આપણી ગુજરાતી ભાષા એને એવી લાગે ખરું નહીં, એને બધા ખબર ન હોય ને. એમાં વિતરાગની મોક્ષને માટેની ભાષા એ અજાણ્યા જીવને તો ગ્રીક લેટન જેવું લાગે. તારું સ્વરૂપ જે છે એનું તને અજાણપણું વર્તે પ્રભુ. તારું નિદાન વસ્તુમાં આનંદ આદિ પડેલું છે. અરે વાહ પ્રભુ. જેને સુખ પ્રાપ્ત કરવું એ સુખ ક્યાંથી આવશે ભાઈ તને ખબર નથી. એ જ્ઞાન પૂર્ણ પ્રાપ્ત કરવું એ જ્ઞાન ક્યાંથી આવશે? એ અંદર પૂર્ણ જ્ઞાન છે ભાઈ. એ પૂર્ણ જ્ઞાન વસ્તુ એનું એકાગ્ર થઈ ધ્યાન કરીને એનું ધ્યાન કરીને અનાદિથી રાગ પુણ્યપાપ નિમિત્ત નું ધ્યાન કરતો હતો એ તો સંસાર છે. એ રખડવાના પંથે પીડ્યા છે. ભગવાન તારી ચીજ અંદર વસ્તુ છે એમાં આનંદ જ્ઞાન આનંદ આદિ શક્તિઓ વસેલી રહેલી છે. એનું જે ધ્યાન કરે એને જે આદરે એના સન્મુખ થાય એને મોક્ષના કારણની દશા પ્રગટ થાય. એને ધર્મ કહેવામાં આવે. 5-50 લાખ 2 લાખ દઈ દઈએ લો ધર્મ થતો જ 2 કરોડ વાળા 5 કરોડ વાળા ને હું લાવો 10 લાખ દઈ દી જાઓ. હે પણ 10 લાખ તારા કીધી હતા એ તો જડ છે. તારી લક્ષ્મી અંદર છે એ કઈ દેવાય છે કોઈ ને? એ તો શાશ્વત પડી છે અંદર. એ લેનારો લે માનનારો માને. સમજાણું કાંઈ? લેનારો લે એટલે એની દશામાં આ સ્વરૂપ આવું છે એમ જ્યાં પ્રતીત થાય ત્યારે એને લીધો આખા આત્માને.
પછી ગ્રસ્તાશ્રમમાં એ હોય જીવ ભલે સમજાય છે, પણ આવું ભાન થયેલો જીવ કોઈ રાગને કોઈ ચીજને પોતાની માનતો ચક્રવર્તી તીર્થંકર હોય કીધું ને. પ્રશ્ન તો એમ ઉછો કે તીર્થંકર ચક્રવર્તી હોય છે. 17 તીર્થંકર શાંતિનાથ, અરનાથ, કંસુનાથ, તો એને તો 96,000 ઈસવી હોય છે. પદમણી જેવી એવા પુણ્ય લઈને આવ્યો હોય છે. અને એ પરણે છે એ પછી મોટી ઉંમરે 8 વર્ષ તો 12 વર્ષ ધારે 5મા ગુણસ્થાનમાં પરણે, અને છતાં એની સામગ્રી દેવો આ લઈને આપે. પાંચમા દેવ લોકોના છત છે ને ઓલે હા ભાઈ બ્રહ્મ લોકાંતિક એ ન આવે. એ તો જયારે ત્યાગ કરવાનો હોય ત્યારે જ આવે, દીક્ષા લેવાનો હોય ત્યારે આવે. અને પોતે બ્રહ્મચારી દેવ છે ને જેવો એક શૈલી જગતની રચના અને પ્રકાશ એ પેલા બીજા દેવો આવે. સમજાણું કાંઈ જીવ જ એવો છે કે એને પાસે પુણ્ય એવા જ હોય કે આવું ભોગ સાધન હોવા છતાં દ્રષ્ટિમાં નિર્ભોગ છે. અરે મારા અતિન્દ્રિય આનંદના ભોગ આવ્યો. અરે રે રાગનો ભોગ તો ઝેર છે. કાળા નાગની જેમ ફણ દેખે એવા ધર્માત્માને દેવ લાવીને વસ્ત્રને પાત્ર કે આપે. ઓહો ગજબ વાત નહીં. આ તો આત્માના સ્વભાવની શ્રદ્ધાને અનુભવ થયો એની આ કિંમત છે. એમાં પણ બીજા હોય, પણ આ તો તીર્થંકર નો જીવ ચક્રવર્તી નો હોય તો પણ એને દેવું આ પ્રમાણે કરે. જાણો આત્મા પૂર્ણ આનંદ પ્રભુ એનો જેને અંતર અનુભવ ને આવો એ આત્મા જ જાતનો હોય જેને દેવું આવીને દેવ ઉપર નિત્ય એવો શબ્દ છે. સોહી શુદ્ધ અનુભવ અભ્યાસી અવિનાશી ભયો. ભગવાન અવિનાશી તત્વ પ્રભુ એનો અનુભવ કરનારો શુદ્ધ અનુભવ અભ્યાસી અવિનાશી ભયો. હવે 4 ગતિમાં રખડવાને રહેતો અધ્યાત્મની વાત છે. બે ઝીણી છે, ઝીણી નવાને ઝીણી લાગે જસલભાઈ. આ તો અધ્યાત્મની અંતરની રહું ખાવું આ બધું. ઓ હા, શહેરોમાં બહુ ફરે ને પતંગી દેખાય બધું ત્યાં અબજોપતિ દેખાય. અમેરિકામાં તો કેટલા હતા મોટા હજીરા. ગોવામાં એક જણ આપણું છે ને વાણી 40 લાખનો બંગલો છે. શાંતિલાલ ખુશાલ ગોવામાં 10 મણ વાણી હતા. એમાં તો મજા માનતા છે નહીં. મજા માને 40 લાખ બંગલાના 40 લાખનું મકાન. પૈસા તો અબજો રૂપિયાની પાસે છે, અબજો રૂપિયા. શાંતિલાલ ખુશાલ દુનિયા ગાંડી છે, પાગલ છે. એવાઓને સુખી કેવા પાગલની હોસ્પિટલમાં પાગલ પાગલને વખાણે. એમ તો નહીં. અહીં તો કે છે શુદ્ધ અનુભવ અભ્યાસી અવિનાશી ભયો. ભાઈ એમ કીધું. પેલો જે રાગ ને પુણ્ય પરને માનતો ત્યારે નાશવાન હતો એ જીવ. એ ચંદ્રભાઈ નિત્ય વસ્તુ આદિ અંત વિનાનું મારું તત્વ એવું જે ભાન થયું અંતર્મુખ થઈને અવિનાશી થયું. અવિનાશી દરેક તો છે, પણ ભાન થયું ત્યારે આ અવિનાશી છે. એ અવિનાશી પર્યાયમાં ભાન થયું. રાગ નહીં, પુણ્ય નહીં, કઈ નહીં. એ જણ હોય કાલો આવ્યો છે છિંદવાડાથી.
તમે કંઈક વ્રત તો લો, હવે આવા તમે બુદ્ધિવાળા એટલે વ્રત બહારથી લી વ્રત કેવા થાય છે? કેટલા શિખામણ આવે છેંદવારમ નહીં બાપુ વ્રત કે એમ વ્રત જવાય અંદરમાં શાંતિની વૃદ્ધિ દેખાય ને જે થશે એને વ્રતના વિકલ્પ હોય. હા 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 અમે તો નહીં પણ શું થાય જગતની ચીજમાં શું છે ને છે છિંદવાડામાં. છિંદવાડામાં આપણું મંડળ મોટું છે નહીં હે આજ્ઞા પણ એમાં આવી છે ને બાઈઓનું ટોળું છિંદવાડામાં આવીનું પેલું છે એક બાઈ વિચાર જોવાનું કોઈ એવી એ બધું પૈસા ભેગા કરે બાઈમાં જ પૈસા આદમીને બોલાવે નહીં ઘરમાંથી કરીને કંઈક સ્વાધ્યાય મંદિર મૂકી છિંદવાડા છે ક્યાં આવી ગઈ નાગપુર ત્યાં હા બ્રાહ્મણ આગે 25 બાઈ આવી બધાને મારો રસ બહુ હા ત્યાંનો પૂછે હે વાત એમ લાગે હા કાગળ પણ પ્રત્યેક કોને કેવા બાપા પ્રત્યેક અંદર બે કસાયનો અભાવ થાય પુરુષાર્થી થાય હોય ત્યારે એને વ્રતના વિકલ્પ આવે એને વ્યવહાર વ્રત કહેવાય. હા આ વાત કઈ એમ બહારથી લઈ લીધા એટલે અંદર દશા થઈ જાય એવું સ્વરૂપ નથી ભાઈ એને બરાબર. હા હા સોહી શુદ્ધ અનુભવ અભ્યાસી અવિનાશી ભયો બન્નાસીદાસ નો જેવો ગયો તાકો કર્મ ભર્મ રોગ ગરકે ગરકે ગળી નહીં એવા ધર્માત્મા આત્મા પૂર્ણાનંદ પ્રભુ એનું અંતરમાં ભાન થઈને શ્રદ્ધા થઈ અનુભવ થઈને શ્રદ્ધા થઈ એ જીવ અવિનાશી છે એવો અવિનાશી રહ્યો. મારો હવે 4 ગતિમાં રખડવાનું મારે છે એમ થઈ જાય સમ્યકમાં એમ કે છે બરાબર. ગયો તાકો કર્મ એને કર્મ ભ્રમ હોય ભ્રમ રોગ ગળકે કર્મ ને ભ્રમણા બે નો રોગ તો ગળી જાય કે છે. હા જ્યાં સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદ નું સ્વરૂપ જેનું જ્યાં પ્રતીતમાં અનુભવમાં હાથ આવી ગયું બસ ખલાસ એને કર્મ ભ્રમ નો રોગ ગળી જાય છે. સમજાણું કાંઈ બરાબર પ્રભુ એને નિદ્રા થાય છે એમ કે છે હા ને નિદ્રા થાય એમ કે છે ગળી જાય એટલે હા અપ્પા કરીને બેઠા ભાન નમળા આત્માનું નિદ્રા તપની થઈ જાય ભૂડી ન થાય. સમજાણું કાંઈ બરાબર. મિથ્યામતી અપનો સ્વરૂપ ન પીછાને તાતે અવળું છે. મિથ્યા નામ જૂઠી મતી અપનો સ્વરૂપ ત્રિકાળી જ્ઞાનની પૂંજ પ્રભુ આનંદની કાતળી નિત્યાનંદ પ્રભુ એવા સ્વરૂપને મિથ્યા બુદ્ધિ વાળા જાણતા ન પીછાને તાતે ડોલે જગજાલ મેં બોલો અવિનાશી ગયો માટે એની અમે ડોલે કીધું છે. જેને આત્મા પરમાનંદ મૂર્તિ રાગ વિનાની ચીજ નિર્વિકલ્પ પ્રભુ એનું જેને ભાન નથી પ્રતીત નથી ઓળખાણ નથી એ મિથ્યામતી ડોલે જગજાળ ને 84 ના જાળમાં રખડ્યા કરે. હા હા સમજાણું કાંઈ પ્રભુ અનંત કાળ ભર કે પાછા નીકળે અનંત કાળ સમજાવવામાં બરાબર પ્રભુ. એ તો રાજુ પણ નથી રાજ નથી આવી સુશીલબેન બતાવી કે નહીં નથી બતાવી કોગડી આવ્યા છે જોવા કીધું પણ નથી આવી નિશાળે ગઈ હે નિશાળે હે નિશાળમાં ગઈ છે ઓલી જાતિ શું નથી ભાઈ છોડીને પૂરું ભોગવું જુનાગઢની લોવાની દીકરી મારી આપણે ત્યાં એમના પિતાના પિતા છે હા બરાબર એમના દીકરાની દીકરી છે
આમાં મકાન બસ મને નિસળી ગઈ. આ તો પરભવ છે, ત્યાંથી ભવ આવે છે એ બધું નિર્ણય થયું છે. એકનો આ જ ભવ છે એમ છે નહીં. હા હા, એ વાતો અનંતા ભાવ કે છે ને. જળ જાળ મેં અનંત કાળ ભર કે અનંત કાળ થી ચાર ગતિમાં રખડશે જ્ઞાની. જેની બુદ્ધિ મિથ્યા છે, પોતાના સ્વરૂપને જાણતો નથી. આત્મા અનુભવ કા પરિણામ છે ને. પછી ચોથો કળશ નીચે છે. શાદવાદ કૌશલ્ય સુ નિચલ સંયમમાં અભ્યામ યો ભાવ યતિ અહરહ સ્વમ ઇહ ઉપયુક્ત જ્ઞાન ક્રિય નય પરસ્પર તીવ્ર મૈત્રી પાત્રીકૃત શ્રયતી ભૂમિ ઇમામ એક સંસ્કૃત છે. આત્માનુભવનું પરિણામ શું કે છે? જેને અનાદિથી રાગ ને દ્વેષ ને વિકારનો અનુભવ છે એ સંસારી મિથ્યા દ્રષ્ટિ મૂંઢ છે. જેને આ આત્મા પૂર્ણ આનંદનો નાથ એવું સ્વરૂપનું ભાન થયું એને એનું પરિણામ શું હોય? એને કે છે કે જે જીવ દ્રવ્ય રૂપ તથા પર્યાય રૂપ દો નઈ પ્રમાણ વસ્તુ શુદ્ધતા ગહતું હૈ. વિકાળી ભગવાન આત્મા શુદ્ધ છે એવું એને જ્ઞાન હોય અને વર્તમાન અવસ્થા પલટતી છે એનું પણ એને જ્ઞાન હોય. વસ્તુ તરીકે નિત્ય છે દ્રવ્ય, પણ અવસ્થા બદલે છે. પરિણામ વિચાર બદલે છે ને, એ બદલે છે તે પર્યાય છે. જેમ સોનું સોના પણ એ કાયમ છે સોનું, અને એમાંથી કડા વીટી દાગીના ભિન્ન ભિન્ન થાય એ અવસ્થા છે. સોનું સોના પણ એ કાયમ રહીને એ અવસ્થાઓ બદલે. એમ આત્મા આત્માના અવિનાશી સ્વભાવ કાયમ રહીને એની દશાઓમાં અવસ્થાઓમાં બદલો થાય છે. સમજાણું કાંઈ? પાણી પાણી પણ એ કાયમ રહીને પાણીના તરંગો બદલ્યા કરે છે અવસ્થાઓ. એમ ભગવાન આત્મા કાયમ નિત્યપણું રાખીને એની દશાઓમાં પલટો ખાય છે. સમજાવી ભાષા બહુ સાદી ભાષા છે. વાત છે ઊંચી. તમારો પ્રોફેસર બોલે ને એક કલાકમાં તમારે ગળા મારે જેને હા મળે ભાગી જાય ભાઈ દુઃખી પ્રોફેસર હોય ને ભાઈ નહીં. હા એવું નથી. આ તો સાદું ભાષા ધ્યાન રાખે તો પકડાય એવું. બરાબર આમ આવી જાય આમ કેવા માગે છે. સમજાણું કાંઈ? અરે એવી વાતો સાંભળવા મળે ભાગશાળી થાય. આવું ધન સત્ય પરમાત્માનું. જે જીવ દ્રવ્ય રૂપ, દ્રવ્ય કે વસ્તુ પોતે ત્રિકાળ છે એનું પણ જ્ઞાન ધર્માત્માને હોય છે. અને પર્યાય રૂપ વર્તમાન અવસ્થા મિથ્યાત્વનો નાશ થઈને સંકિત થયું, સંકિતનો પડતો ખાતી અવસ્થા ચારિત્રને આગળ કેવું જ્ઞાન થઈ છે એવી પર્યાયનું પણ એને જ્ઞાન થયું. દો નઈ પ્રમાણ બે નયના અંશોનો વિષય સચ છે. ત્રિકાળ પણ સચ છે ને અવસ્થા પણ સચ છે. સમજાણું કાંઈ? દો નય એટલે બે નય. નય એટલે જ્ઞાન. જ્ઞાનના અંશો બે, એક ત્રિકાળી ધ્રુવને જાણે અને એક અવસ્થાને જાણે. બે નય સચ છે. બરાબર. કુટસ્થ જ આત્મા છે એમ નથી. કુટસ્થ હોય તો કાર્ય થાય નહીં. બરાબર. કાર્ય થાય તે દશામાં થાય છે. ધ્રુવ તે કુટસ્થ છે અને જેનો બદલો થાય તે પર્યાય છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ અભ્યાસી ચીજ લાગે છે. બે નય પ્રમાણ છે એમ કે છે. એમાં વસ્તુ શુદ્ધતા ગહતું હે. બે નયને જાણે તથા ત્રિકાળી શુદ્ધ ને તે અનુભવે ગયે એને પકડે છે એમ કે.
क्रियातिक में दोनों नयों के द्वारा पदार्थ का सुख समझकर आत्मा की शुद्धता ग्रहण की है। देखो आत्मा त्रिकाल नित्य पण छे અને અવસ્થા બદલે પણ છે। બે પ્રમાણ જ્ઞાનમાં લઈને શુદ્ધતા પકડી છે। द्विय अशुद्ध भावनी के त्यागी भई सर्वथा। देखो आत्मा सच्चिदानंद प्रभु ध्रुव અને વર્તમાન બદલતી પર્યાય અવસ્થા બેને જાણતો પણ શુદ્ધને પકડે છે। અશુદ્ધ જે ભાવ આ ગ્રહે છે ને છોડે છે એમ કે છે। એ પુણ્ય ને પાપના ભાવ એ અશુદ્ધ છે એને ત્યાગી ભાઈ સર્વથા ત્યાગી છે એનો। શું કઈ સમજાણું ધર્મી થતા ધર્માત્માને ત્રિકાળી દ્રવ્ય વસ્તુ છે એનું પણ જ્ઞાન છે અને એ જ્ઞાન પલટો ખાય છે અવસ્થામાં એ પણ એને ભાન છે। એમ ભાન હોવા છતાં ત્રિકાળી શુદ્ધને અનુભવે છે। શુદ્ધ ત્રિકાળી શુદ્ધ નો ઉપર એનો જોર છે અને અશુદ્ધ નો ત્યાગી છે। વિકલ્પ ઉઠે એનો ત્યાગ છે। અર્થાત વસ્તુતના શુદ્ધતાના અનુભવમાં અશુદ્ધતાની ઉત્પત્તિ થતી અને પાપનો ભાવ બે અશુદ્ધ છે અને એ ક્ષણિક છે અને ત્રિકાળી ભાવ શુદ્ધ આત્મા પવિત્ર શુદ્ધ છે। બે નું જ્ઞાન હોવા છતાં શુદ્ધ ને ગ્રહે છે ને અશુદ્ધતાને છોડે છે। આનું નામ ધર્મી કહેવાય છે। સમજાણું કાંઈ અશુદ્ધતાને જાણે તો છે એમ કે છે જાણીને છોડે છે। જે અશુદ્ધ ભાવની કે ત્યાગી ભયે સર્વથા કથંચિત પુણ્ય પરિણામ આદરણીય છે છોડવા જેવા નથી એમ નહીં। ધર્મી જીવને પોતાના આનંદના નિધાનની લક્ષ્મીનું ભાન થયું એથી તે આનંદને વેદે આનંદને ગ્રહે છે અને અશુદ્ધતા ને છોડે છે એટલે કે અશુદ્ધતા તેને ઉત્પન્ન થતી વિશેષો વિમુખ है નિરાગતા ગહતું है। ધર્મી તો વિષયની વાસનાથી તો વૈરાગ છે ને વાસના હો પણ અંદરથી વૈરાગ છે। સમજાણું કાંઈ વિશેષો વિમુખ એ વિરાગતા વહતું है એ વૈરાગપણા ને ભય પ્રણમે છે। એ રાગપણે પ્રણમતો નથી એટલે રાગની અવસ્થા પણ થતો જે ग्राह्य भाव त्याग भाव दो भावनी को अनुभव अभ्यास विषय एकता करतो है। शुद्ध आनंद થી ગ્રહવા લાયક છે ને અશુદ્ધતા છોડવા લાયક છે। બેયની એકસા જાણે છે એટલે બેને જાણે છે એનું છે હું જાણે છે। જેવું સ્વરૂપ જે ત્રિકાળ ધ્રુવનું શુદ્ધ ગ્રહે એને જાણે અને અશુદ્ધતા છોડે એને પણ જાણે છે। જાણવામાં બે વસ્તુ છે। અનુભવ તે જ્ઞાન ક્રિયા કે આરાધક સહજ મોક્ષ જેવા ક્રિયા એ આત્માના સ્વરૂપનું જ્ઞાન થવું અને રાગની ક્રિયાનો એમાં અભાવ થવો એ જ્ઞાન ક્રિયા બે મોક્ષ। સહજ મોક્ષ માર્ગ કે સાધક હવા બાધક મહત્વ है એને વિઘન કરનાર કોઈ છે કર્મ બાધા છે નહીં। ભગવાન આત્મા પોતાની પૂંજી અનંત આનંદ આદિની જ્યાં હાથ પ્રતીત આવી એને કોઈ બાધા કરનાર છે નહીં। પોતાની પૂર્ણ દિશાને પ્રાપ્ત કરશે એનું નામ મુક્તિના સાધક કહેવાય છે।